ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની આગેવાની હેઠળ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં ફરી એકવાર ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે। ત્યારે નવસારી જિલ્લાના તેમના સમર્થકોમાં ખુશી વ્યાપી છે। ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ મંત્રી બનાવાયા છે। ત્યારે નરેશ પટેલના નામની જાહેરાત થતાં જ નવસારી તથા ચીખલીમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વધામણા કર્યા હતા। નરેશ પટેલને અપાયેલા ખાતાની વાત કરીએ તો તેમને ટ્રાઇબલ ડેવલપમેન્ટ, ખાદી, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ અને ગ્રામ્ય ઇન્ડસ્ટ્રીઝના ખાતા સોંપવામાં આવ્યા છે। ત્યારે આજે ગાંધીનગર ખાતે વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ નવસારી આવી પહોંચ્યા। નવસારી સર્કિટ હાઉસ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ જિલ્લામાં અનેક સ્થળોએ તેમનું ભવ્ય સ્વાગત ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારે નરેશ પટેલની ભૂપેન્દ્ર પટેલની સરકારના બીજી વખત કેબિનેટ મંત્રી બનાવાયા છે। ગઈકાલે મંત્રી તરીકેના ઓથ લીધા પછી આજે વિધિવત રીતે 9:05 મારા શીર્ષ નેતૃત્વએ મને સોંપેલી જવાબદારી પ્રમાણે આજે મેં ટેબલ સંભાળી લીધું છે। ટેબલ સંભાળ્યા પછી હું સીધો મારા જિલ્લામાં અને ખાસ કરીને જિલ્લા મથકે હું અત્યારે આવી પહોંચ્યો છું। મારી સાથે મારા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, મારાથી સિનિયર એવા MLA એવા ભાઈ શ્રી આરસીભાઈ, સાથી ધારાસભ્ય રાકેશભાઈ, શીતલબેન, અમારા પિયુષભાઈ, સર્વે આગેવાનોએ ખૂબ ભવ્ય રીતે મારું નવસારી જિલ્લા મથકે સ્વાગત કરવામાં આવ્યું છે। સૌનો હું આભાર માનું છું અને ચોક્કસ આપના માધ્યમ દ્વારા બધા લોકોને ખાતરી આપું છું, આમ તો આખા ગુજરાતની જવાબદારી છે, હું પણ વિશેષ હું મારા જિલ્લાનું પણ ધ્યાન આપીશ। બંને વિભાગો ખૂબ ગરીબ લોકોની સેવા થાય એ પ્રકારના વિભાગો છે। ટ્રાઇબલ વિસ્તારની તો મારી ચિંતા છે જ, પણ કુટીર ઉદ્યોગ પણ જે શ્રમજીવીઓ કે વિશ્વકર્મા જેને કહેવાય એવા, અને ખાસ કરીને આદરણીય મોદી સાહેબનું જે વોકલ ફોર લોકલનું જે વિઝન છે એને ધ્યાનમાં રાખીને જે મને બીજો જે વિભાગ આપ્યો છે એ ખૂબ મહત્ત્વનો વિભાગ છે। ફરીવાર હું મારા અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને શુભકામના પાઠવું છું, દિવાળીની પણ શુભકામના એડવાન્સમાં પાઠવું છું અને મારા ફરીવાર આપના માધ્યમ દ્વારા શીર્ષ નેતૃત્વનો હું આભાર માનું છું।